આજે આપણે વૈશાખની ઉજવીએ. આજે આપણે અંગ્રેજોનો વિરોધ કરીશું. જો બોલે સો નિહાર, જો બોલે સો નિહાર. તમે અમારો વિરોધ કરશો, અમે તમને ગોળીથી મારી દઈશું. I will kill you, soldier. Fire, fire, fire. મીટિંગ થઈ રહી છે ક્રાંતિકારીઓ વચ્ચે. આ જમીન આપણી, ખેતરો આપણા. થોડા સમય પહેલા ખુશી લાગે છે કે આપણે લાલચ સાથે ભળી જવું જોઈએ. તેઓ આપણને મારી શકશે તેવું વિચારે નહીં. આપણે ગાંધી લાવીને જ રહીશું. જલિયાવાલા કાંડને લીધે દરેક ભારતીયનું હૃદય રડે છે. નાના માસૂમ બાળકો, યુવાનો, વૃદ્ધો દરેકને મોતને ઘાટ ઉડાડ્યા છે. માનવતા પર આકરા પ્રહાર કર્યા છે. 8 ઓગસ્ટ 1929 નો દિવસ લાલા લજપતરાય સાયમન બોબે કમિશન માટે જઈ રહ્યા છે. સાયમન! સાયમન! લાલા લજપતરાય, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. સાયમન! સાયમન! મૂર્ખ ભારતીયો, તમે અમારો વિરોધ કરશો? You don't understand, you fool. Kill them all. Listen, listen. મારા માથા પર લાગેલી એક લાકડી અંગ્રેજોનો પાયો હલાવી દેશે. લાલા લજપતરાયના મૃત્યુ બાદ સોન્ડર્સને મારવાની તૈયારી કરવામાં આવી. 17 ડિસેમ્બર 1928 ના દિવસે લાહોરમાં ક્રાંતિકારીઓ દ્વારા સોન્ડર્સને ગોળી મારી હત્યા કરવામાં આવી. તેમાં રાજગુરુ સુખદેવ ભગતસિંહ શામિલ હતા. બ્રિટિશ એસેમ્બલી રાજગુરુ સુખદેવ ભગતસિંહ બ્રિટિશ એસેમ્બલીમાં બોમ્બ ફેંકે છે, પણ તે ત્યાંથી ભાગતા નથી. તે પકડાઈ જાય છે. આ બેરી સરકારના કામ કરવા માટે ધડાકો કરવો જ પડે. હું ભારત દેશને ચાહું છું, તેના માટે મરવા પડીશ, પણ અંગ્રેજોને ખસેડીને જ રહીશ. खुश नसीब होता वो खून जो देश के काम आता है. दफा 121 ને દફા 130 કે અનુસંધાન તમે ત્રણે અંગ્રેજ અધિકારી સોન્ડર્સના મૃત્યુ માટે અને અંગ્રેજ શાસનમાં બોમ્બ ફોડવા માટે તમને ત્રણેયને ફાંસીની સજા આપવામાં આવે છે. 23 માર્ચ 1931 ના દિવસે ફાંસી છે. હું ઠીક છું, મારી ચિંતા ન કરો, મારા માટે રડશો નહીં. મારી તપસ્યા પૂરી થાય છે, હું દેશ માટે શહીદ થાઉં છું. અમારી શહીદી રંગ લાવશે. દેશ માટે એક વખત મરવું ઈ સ્વજન્મ બરાબર છે. શરીર મૃત્યુ પામે છે, વિચારો નહીં. કોઈ આખરી ઈચ્છા? હા, અમારા હાથ ખોલી દેવામાં આવે. શા માટે? અમે એકબીજાને ગળે મળવા ઈચ્છીએ છીએ. હાથ ખોલી દેવામાં આવે. હાથ બાંધી દેવામાં આવે. આવા ઘણા શહીદોના લોહીથી આપણને આઝાદી મળી છે. આઝાદી! આઝાદી!